હું છું તમારા પ્રિય અર્જુન વસાવા। કેમ છો બધા? બધાને રામ રામ। અને આપણા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ચોકવાડા ગામ આવેલું છે। ત્યાં મહાદેવના મંદિર છે। તો 2025 બીજો મહિનો અને 26 તારીખે મહાશિવરાત્રિના દિવસે ત્યાં એક હજારો લાખોના સંખ્યામાં માણસો દર્શન કરવા આવે છે અને મેળો રહેશે। તો આપણે બધાને જાહેર આમંત્રિત કરેલ છે। તો અહીંયા કેટલા વર્ષથી આમ મેળો અને આ પૂજા પાઠ પ્રોગ્રામ ઉજવાય છે? છેલ્લા 30-35 વર્ષથી ચોકવાડા ગામે ખૂબ સુંદર શિવરાત્રિનો મેળો અહીંયા થાય છે અને લાખો ભક્તો તેમની મનોકામના પણ પૂર્ણ થાય છે। એટલે છેલ્લા 35-40 વર્ષથી આ મેળા ખૂબ સરસ સારી રીતે થાય છે। તો આ એડ્રેસ અહીંયા ઉમરપાડા તાલુકો ગામ ચોકવાડા, અહીંયા ઉમરપાડાથી 15-17 કિલોમીટરમાં આ ચોકવાડા ગામ છે, જે ખૂબ એક વિશાળ મંદિર છે અને સ્વયંભૂ શિવલિંગ છે પંચનાથ મહાદેવનું। અને ડાયરામાં કલાકારો અહીંયા ખૂબ સારા કલાકારો નામી ગુજરાતના માનસિંહભાઈ ગોહિલ અને ખૂબ મોટા કલાકારો દર વર્ષે ઉપસ્થિત રહે છે। અને આ વખત પણ આપણે અહીંયા માનસિંહભાઈ ગોહિલ જે કલાકાર છે એમને આ વખત આમંત્રણ આપ્યું છે અને એ પણ આવવાના છે। અને જાહેર આમંત્રિત ગણપતભાઈ વસાવા સાહેબ આપણા 156 માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ દર વખતે શિવરાત્રિનું આયોજન કરે છે અને જાહેર જનતાને આમંત્રણ આપે છે અને એમના અથાગ પ્રયત્નથી જ આ શિવરાત્રિનો ખૂબ સારો મેળો થાય છે। સરસ। તો અંદાજે સંખ્યા કેટલી હશે દર વર્ષે? દર વર્ષે અહીંયા 25,000 થી 30,000 લોકો આવે છે। તો મિત્રો, દર વર્ષે 25,000 થી 30,000 માણસો અહીંયા દર્શન કરવા આવે છે અને મેળામાં આવે છે અને પૂજા પાઠ પણ કરે છે। જેમ તો
માટલું Mm-hmm.